સ્વામીની વાત છે. પ્રકરણ પહેલું, વાત 325. સ્વામીએ વાત કરી. વ્યવહારેણ સાધુ, કે એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે, પણ તે વિના સાધુપણું જણાતું નથી. આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળ આવે તો આવો જોગ ન રહે તો પણ સુખ વર્તે એવો શો ઉપાય? એ પ્રશ્નનો ઉત્તર કર્યો. જ્યારે મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ અને એ મોટાના હૈયામાં સ્ફુરે, તેણે કરીને સુખ વર્તે, બાકી સુખ ન વર્તે. દેશકાળ આવે તો મન ડગી જાય અને સંકલ્પ વિકલ્પ થાય, પણ જ્યારે એના મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ એ બધું જ્યારે યાદ આવે અને જ્યારે હૈયામાં સ્ફુરે તો સુખ આવે. આ જીવને કોઈ દાડો ગઢપણ આવતું હશે કે નહીં? એવો સવાલ કર્યો. એમ કહીને વળી કહ્યું છે કે જીવને જ્ઞાન થાય ને ત્યારે ગઢપણ આવે, પણ તે વિના તો ગઢપણ આવે નહીં. ભગવાનને અર્થે આપણે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે, ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે. અને આપણું તો ભગવાન બહુ માની લે છે, વિશ્વાસ રાખવો પડે. આ સ્વામી વાતમાં એ કહે છે કે આપણે ભગવાનના ખોળે માથું મૂક્યું છે ની રક્ષા કરશે, પણ એવો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ડગી જાય તો ન કામ પતે. આમ સ્વામીનું કહેવાનું છે. જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. તે ઉદ્ધવ જ્ઞાની ને તે પ્રેમી ભગવાન રાખે તો ખરા, પણ જ્ઞાન વિના અધૂરું. ને સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહીં. પછી સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી. તો પણ મહારાજનો મત નિજાત્મનમ બ્રહ્મરૂપમ એમ માનવું. સહજાનંદ સ્વામી મહારાજની